નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણું આ સ્કૂલની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે આ વિડિયો લેક્ચરમાં નવા એક ચેપ્ટર સાથે આગળ વધશું. તમને ધ્યાન જ હશે, ગયા વિડિયો લેક્ચરમાં જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે આવનાર એકમ કસોટીમાં જે બે ચેપ્ટર્સ તમને આવવાના છે, એક રચનાઓ અને બીજું ત્રિકોણ, ચેપ્ટર નંબર 7, એના વિશે વાતો કરીએ છીએ આપણે આ વિડિયો લેક્ચર્સમાં આજકાલ. તો ગયા વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11 રચનાઓ પૂરી કરી લીધી. હવે આજના આ વિડિયો લેક્ચરમાં આપણે સેકન્ડ ચેપ્ટર જે આ એકમ કસોટી માટે આવવાનું છે એના વિશે ચર્ચા કરશું. તમને ખ્યાલ હશે કે આ સેકન્ડ ચેપ્ટર જે આવવાનું છે એ છે ચેપ્ટર નંબર 7, અનુક્રમણિકાના હિસાબે ત્રિકોણ. તો આજે આપણે આ ત્રિકોણ ચેપ્ટરની ચર્ચા કરશું કે કેવી રીતે આ ચેપ્ટરમાં કયા કયા મુદ્દાઓ છે, શું કરવાનું છે, શું સિલેબસમાંથી ડિલીટ છે, આ બધા વસ્તુ વિશે આપણે ચર્ચા કરશું. તો સ્વાગત કરું છું તમારા બધાનું હું આ નવા વિડિયો લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ઓમ તો જોવા જાવ તો ઘણું બધું મોટું છે. ટોટલ 9 ઉદાહરણ છે. ઉદાહરણ 1, 2, 3, 4 થી કરીને 9 સુધી ઉદાહરણ છે અને 4 સ્વાધ્યાય છે. 7.1, 2, 3 અને 4. સારું એવું મોટું ચેપ્ટર છે અને ભૂમિતિનું ચેપ્ટર છે. ભૂમિતિનું ચેપ્ટર એટલે થોડુંક વિદ્યાર્થીઓ માટે વધારે ડિફિકલ્ટ લાગે ને એવું ભાગ. એનું કારણ એ છે, ડિફિકલ્ટનું કારણ એ છે કે આમાં નંબરવાળા દાખલા ના હોય કે આ ગુણાકાર ભાગાકાર કરો, આ સૂત્ર મૂકો, આ જવાબ આવી ગયો ના. આમાં મોટા ભાગે તમે તમારી થિયરી, તમારું બ્રેઇન એપ્લાય કરી અને તમારે બધું આમાં લોજિક જનરલ ભાષામાં લખવાનું હોય. શબ્દો તમે સાંભળ્યા હશે, પ્રમેય, વિધાન, પૂર્વધારણા, આ બધા શબ્દોનો અહીં સાચા અર્થમાં ઉપયોગ આવે છે. સાબિતીવાળી વાતો આવે છે. આપણે કહીએ ને કે ત્રિકોણના ત્રણેય બાજુઓના ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી થાય છે. હવે આ એક ગાણિતિક વિધાન કીધું, ભૂમિતિમાં આવવાનું. હવે આ વિધાનની સાબિતી આપવી હોય તો દાખલો નથી કોઈ, સાબિતી આપવાની વાત છે. તો એ સાબિતી આપવી હોય કેમ આપવાની? તો એના માટે એક આખી રીત હોય, શરૂઆતથી કરીને છે સુધી. એ રીત તમે પૂરી કરો તો એમાં કોઈ તમને નંબર ના દેખાય, એમાં તમને કોઈ સૂત્ર ના દેખાય, તમને એમાં કોઈ અવયવ પાડો કે વિસ્તરણ કરો કે એવું ના દેખાય, કોઈ ગ્રાફ ના આવે, જનરલ ભાષામાં બધું આવે. એટલા માટે આમાં કોઈ એવી એક ફિક્સ પેટર્ન ના હોય કે આ જ રીતે દાખલા થાય. આમાં તો અલગ અલગ દાખલા અલગ અલગ રીતે થાય. એટલા માટે જ વિદ્યાર્થીઓને થોડું આમાં મુસીબત વધારે થતી હોય, પ્રોબ્લેમ વધારે આવતો હોય, તો પસંદ પણ ઓછું કરતા હોય. પણ આપણે એનાથી રિવર્સ થિંકિંગમાં માનીએ છીએ. જે બીજા પસંદ ના કરતા હોય એમાં જ આપણે આપણું બેસ્ટ બતાવવાનું, એમાં જ કરી બતાવવાનું. જો કે આ તો સાવ સિમ્પલ છે, આમાં કઈ ખાસ છે નહીં. તો એવું જ એક આ ચેપ્ટર છે. હવે આમાં સદભાગ્ય કયો કે દુર્ભાગ્ય કયો, એક સારી વસ્તુ હમણાં આ કોરોનાના કારણે આ ચેપ્ટર માટે થઈ ગઈ છે. જે મેં તમને કીધું ને, 4 સ્વાધ્યાય અને 9 ઉદાહરણ, આટલું બધું છે. આને 40 સ્વાધ્યાયની અંદર 8-8, 10-10 દાખલા, ટોટલ 40-50 દાખલા આખા હતા જનરલ સાબિતીવાળા. હવે હું તમને આ વિડિયો લેક્ચરની શરૂઆતમાં એક ફોટો રાખીશ અથવા વચ્ચે એક ફોટો રાખીશ. શરૂઆતમાં રાખી દઈશ, તમે જોઈ શકો સારી રીતે. તો શરૂઆતમાં હું સૌથી પહેલા ફોટો રાખીશ વિડિયોની શરૂઆતમાં, પછી મારો આ વિડિયો લેક્ચર સ્ટાર્ટ થશે. એ ફોટા ઉપર તમે પોઝ કરીને જોજો. એ ફોટો PDF નો સ્ક્રીનશોટ હશે જે તમને તમારા આચાર્યશ્રીએ ગ્રુપમાં મોકલી દીધી કે કયો સિલેબસ ઘટી ગયો છે, કેટલો ઘટી ગયો છે. એમાં તમે આ ચેપ્ટર ઉપર ધ્યાન આપશો ને, PDF માં તમારા પાસે PDF પડી હશે. તો એક સાઈડ બોક્સ હશે કયા કયા ટોપિક રાખવાના છે અને કરવાના છે અને સમ્સ કયા કયા કરવાના છે. બીજી બાજુ એક બોક્સ હશે, એમાં લખ્યું હશે કે આ બધા ઉપર ચોકડી મારી દેવાની છે. તો સદભાગ્ય અથવા દુર્ભાગ્ય છે પણ કયો, એક ખુશ ખબર પણ કહી શકો કે તમે જે ચોકડી મારવાનો બોક્સ જોશો ને તો એની અંદર પહેલે લખ્યું હશે ઉદાહરણ નંબર 1 થી 9, ટોટલ 9 ન કરવાના, કટ કરવાના પણ 1 થી 9, એટલે બધા ઉદાહરણ. ત્યાં એક ઉદાહરણ કરવાનું નથી. પરીક્ષા માટે
પરીક્ષામાં નહીં આવે. પછી તમે જોશો તો એ ચોપડીવાળા બોક્સમાં લખ્યું હશે કંઈક આવું, સ્વાધ્યાય 7.1 કૌંસમાં પૂરું આખું, સ્વાધ્યાય 7.2, સ્વાધ્યાય 7.3, સ્વાધ્યાય 7.4 પૂરું 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 આવું લખ્યું હશે. આ બધું ક્યાં લખ્યું છે? કરવાવાળા બોક્સમાં નહીં, ન કરવાવાળા બોક્સમાં. મતલબ આ ચેપ્ટરમાંથી ન એક પણ ઉદાહરણ, ન એક પણ સ્વાધ્યાય કે ન એક પણ દાખલો આ ચેપ્ટરમાંથી કશું જ કરવાનું નથી. તો તમે કહેશો સર તો પછી એક્ઝામમાં કેમ આવશે, શું આવશે? તો એક્ઝામમાં આ ચેપ્ટરની માત્ર પાયાની સમજ આવશે, થોડા વ્યાખ્યાઓ પ્રકારની વસ્તુઓ આવશે અને એક પ્રમેય આવશે, માત્ર એક પ્રમેય. હું હમણાં તમને કહું છું કયો પ્રમેય આવશે. એક પ્રમેય આવશે એટલે દાખલો માની લો તમે, પણ જનરલ સૂત્રવાળું કે નંબરવાળું નહીં. એક પ્રમેય આવશે, એની સાબિતી અડધા પોણા પાના જેવી થશે. મતલબ માત્ર એક જ પ્રમેય કરવાની છે, બાકી બધા કાં તો વિધાન હશે, કાં તો વ્યાખ્યાઓ હશે, પાયાની સમજ હશે, એક એક માર્ક પર એવું જ હશે, બીજું કાંઈ હશે નહીં ખાસ. એટલે આ ચેપ્ટર એક વિડિયો લેક્ચર અથવા વધુ બે વિડિયો લેક્ચર જેવું ચાલશે, બસ ધેટ ઇઝ ઇટ. ઓકે, તો ખાસ જોઈ લેજો એ સિલેબસનું સ્ક્રીનશોટ આ જ વિડિયોની શરૂઆતમાં રાખી દઈશ. એટલે તમે પોઝ કરીને તમે એ ફોટો જોઈ લેજો એટલે સમજી જશો શું કહું છું. બરાબર? તો આ થયું કે શું આવવાનું અને શું ના આવવાનું. એટલે એકમ કસોટીમાં પણ જે કટ છે એમાં તો કાંઈ નહીં આવે, એ તો કોઈ પરીક્ષામાં નહીં આવે, એટલે એનું ટેન્શન ના લેતા, તમને કરવાની જ જરૂર નથી. બરાબર? તો હવે જે કરવાનું છે આવું ઝીણું ઝીણું વ્યાખ્યાઓ, નાના નાના વિધાનો ટાઈપ, એ બધું શું છે એ તો સમજી લઈએ. દાખલાઓ નહીં તો કમસે કમ પાયું તો ચેપ્ટરનું સમજી લઈએ, જેથી આગળ કોઈ જગ્યાએ એની એપ્લિકેશન આવે, એની ઉપયોગિતા આવે તો આપણે આવડે તો ખરું કમસે કમ. એટલે આપણે એના પાયાની નોલેજ બધી લઈ લઈએ અને એક પ્રમેય કરવાનું છે, એ પ્રમેય પણ લઈશું. અત્યારે મેં તમારી સમક્ષ બધા ટોપિકના નામ લખીને રાખ્યા છે, તમને આ પાઠ્યપુસ્તકમાં પણ જોવા મળી જશે. આ બધા ટોપિક કરવાના છે, પણ ખાલી એની સમજ લેવાની છે, એની વ્યાખ્યાઓ લેવાની છે, એના વિધાનો લેવાના છે. એક એક ટોપિક પછી આવનારા ઉદાહરણો અને સ્વાધ્યાય નથી લેવાના, કેમ કે એ તો બધા કટ છે. બરાબર? તો સૌથી પહેલે હાલ શરૂઆત કરી કઈ કઈ વસ્તુઓ છે. એક થાય તો એક, બે થાય તો બે વિડિયો લેક્ચર જોઈએ કેટલું થાય છે. સૌથી પહેલો ટોપિક આવશે પ્રાસ્તાવિક, મતલબ ઇન્ટ્રોડક્શન, શરૂઆતનો પરિચય. કે ચેપ્ટરનું નામ છે ત્રિકોણ. તો શું તમે ત્રિકોણ સાથે પરિચિત છો? શું તમને ખ્યાલ હોવો જોઈએ ત્રિકોણ વિશે? આ બેઝિક વસ્તુઓ આમાં આવે. પછી બીજો ટોપિક આવશે ત્રિકોણની એકરૂપતા. નવો શબ્દ આવે, ધોરણ 8 સુધી તમને નથી આવ્યું કે આવ્યું હોય તો મને ખ્યાલ નથી, પણ નહીં આવ્યું. ત્રિકોણની એકરૂપતા. હવે આ ટોપિક શું છે એ જોવું પડે. બરાબર? એ સમજાવીશ તમને. ત્રિકોણને એકરૂપ ક્યારે કહેવાય? કેમ કે 10મા ધોરણમાં આવશે ત્રિકોણની સમરૂપતા, જે થોડું ઘણું આના જેવું હશે, એટલે અહીંયા એકરૂપતા સમજવી જરૂરી છે. તો એના વિશે બેઝિક ખ્યાલ આપીશ તમને. પછી ત્રિકોણની એકરૂપતા માટેની શરતો છે. ટોટલ 5 શરતો છે. એક આ છે બાખુબા. તમને પાસે આવો કેવો નામ સમજાવીશ. ખુબાખુ, હસી આવેલા નામ છે નથી. ખુખુબા, આ 1, આ 2, આ 3 શરતો થઈ. ચોથી શરત નીચે આવશે. આ ચોથો ટોપિક છે આપણો ત્રિકોણના કેટલાક ગુણધર્મો. એની અંદર એક પ્રમેય આવે છે. મેં તમને કીધું એક જ પ્રમેય કરવાનું છે. એ પ્રમેય આમાં આવશે આ ચોથા ટોપિક 7.2. આ વિધાન મેં લખ્યો છે કે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓના સામેના ખૂણાઓ સમાન હોય. આ સાબિતી આપો. સમજાય છે આવશે ત્યારે. તો 3 શરતો થઈ. 1, 2, 3. નેક્સ્ટ શરત આમાં આવશે 7.5 ટોપિકમાં ત્રિકોણની એકરૂપતાની વધુ શરતો છે. 3 શરતો અહીંયા આવી ને હવે અહીંયા વધુ શરતો. વચ્ચે આ એક અલગ ટોપિક આવ્યો હતો. કઈ વધુ શરતો? બાબા અને કાકબા. કાચબા ને કાકબા. તો 5 શરતો થઈ. બાકુબા, ખુબાકુ, ખુખુબા, બાબાબા અને કાકબા. આ 5 શરતો છે ત્રિકોણની એકરૂપતા, જેના વિશે મુખ્ય આ ચેપ્ટરમાં વાત કરવાની છે.
પછી છે ત્રિકોણમાં અસમતાઓ. એ લખ્યું છે એનો ખાસ પરિચય માત્ર છે, બાકી એમાં વધારે ખાસ તમને કરવાની જરૂર નહીં પડે. અને આ ટોપિકની કોઈ પણ ઉપયોગિતા આવનાર ચેપ્ટર અથવા આવનારા ધોરણમાં પણ નહીં આવે, એટલે આના વિશે બહુ ખાસ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? તો ચાલો વન બાય વન આ ટોપિકની આપણે ચર્ચાઓ શરૂ કરીએ. સૌથી પહેલા તમને હું 7.1 ટોપિક એટલે કે જે પ્રાસ્તાવિક અને ઇન્ટ્રોડક્શન એના વિશે હું તમને થોડી માહિતી આપું કે તમને શું વસ્તુઓ બેઝિક ઇન્ટ્રોડક્શનમાં ખબર હોવી જોઈએ આ ચેપ્ટર વિશે, એની આપણે ચર્ચા શરૂ કરીએ. તો જેમ કે ચેપ્ટરનું નામ છે ત્રિકોણ, તો બેઝિક ઇન્ટ્રોડક્શન એટલે ત્રિકોણ વિશે તમને ખબર હોવી જોઈએ કે ત્રિકોણ કોને કહેવાય. તમને નાના ધોરણથી ત્રિકોણ વિશે આવે છે, છતાંય માની લઉં છું કે કોઈને ત્રિકોણ વિશે કાંઈ ખબર નથી એમ માની અને તમને બેઝિકથી શીખવાડી દઉં છું. ત્રિકોણ એટલે આવો પ્રકારનો એક આકાર, ભૌમિતિક આકાર, જ્યોમેટ્રિકલ શેપ. આવો ત્રિકોણ, ત્રિ એટલે 3, કોણ એટલે ખૂણા. તો જે આકાર, જે ભૌમિતિક આકારમાં 3 ખૂણાઓ હોય એવા ભૌમિતિક આકારને ત્રિકોણ કહેવામાં આવે છે. બરાબર? જે આકારમાં 3 ખૂણાઓ હોય ત્રિકોણ કહેવામાં આવે છે. તો અહીંયા જે આ છે ને આ ખૂણા, હું અહીંયા નામ આપી દઉં. આ જો આ બે તમને ખબર હશે આને કહેવાય રેખાખંડ. આ A થી કરીને B સુધી આ જે છે ને આ છે રેખાખંડ. આ A થી કરીને C સુધી છે એ પણ છે રેખાખંડ. આ B થી કરીને C સુધી એ પણ રેખાખંડ. આ જે 3 રેખાખંડો છે ને એને ત્રિકોણની બાજુઓ કહેવાય, સાઇડ્સ. તમને ખબર જ હશે, બહુ નાના ધોરણની વાત હું કરું છું, પણ તો જસ્ટ રિમાઇન્ડ કરાવ્યા છું કેમ કે પ્રાસ્તાવિક પરિચય આપું છું એટલા માટે રિમાઇન્ડ કરાવું છું. આ જે 3 છે એને આપણે કહેતા હોઈએ છીએ ખૂણાઓ. તો ખૂણાઓ એટલે બે બાજુ જ્યાં ભેગી થાય અને જેટલો ખૂણો બને એ બધા ખૂણાઓ. આ 3 બાજુ અને આ જે તમને બિંદુ દેખાય છે કે બે બાજુઓ જ્યાં ભેગી થાય એવા બિંદુઓ, આને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં વર્ટાઇસિસ, ગુજરાતીમાં એને કહેવાય શિરોબિંદુઓ. ગુજરાતીમાં એને કહેવાય શિરોબિંદુઓ. બરાબર? તો 3 નામ તમને ખબર હોવી જોઈએ. બાજુઓ કઈ કઈ? એક AB, બાજુ એટલે રેખાખંડ. હો એટલે લખવાનું આવી રીતે, બાજુઓ કોઈ પૂછે તો આવી રીતે લખવાનું AB, BC અને AC. ઉપર રેખાખંડની નિશાની કરવાની. તો કોઈ બાજુઓ વિશે પૂછે તો આ રહી 3 બાજુ. હવે આ બાજુને AB લખો કે BA લખો એક જ વસ્તુ છે. એવી રીતે કોઈ ખૂણાઓ વિશે પૂછે તો ખૂણાઓને આ રીતે લખવાનું. આ ખૂણાની નિશાની છે આવો, ખૂણો A, ખૂણો B, ખૂણો C. અહીંયા બે આલ્ફાબેટ નહીં આવે, ખૂણો AB એવું નહીં આવે. હા, ખૂણાના આખા નામ આવી શકે. જેમ કે આ ખૂણાનું આખું નામ લખવું હોય, આ B ખૂણાનું, તો એને લખાય ખૂણો ABC અથવા તો ખૂણો CBA. આવી રીતે આવે. આ B નું આખું નામ લખવું હોય તો B વચ્ચે આવવું જોઈએ. તો કાં તો શરૂઆત અહીંયાથી કરો તો ABC આવું નામ આપો, કાં તો શરૂઆત અહીંયાથી કરો CBA. આ તો વચ્ચે જ આવવું જોઈએ. આનું નામ લખવું હોય તો જે વચ્ચે હોય એનું નામ હોય, અથવા શોર્ટમાં લખો ખાલી ખૂણો B. પણ ઘણીવાર આખા નામ લખવાની પણ જરૂર પડે, એટલે આખું નામ લખવું વધારે સારું. કેમ કે એક જ નામના ઘણા બધા વ્યક્તિઓ હોઈ શકે. જેમ કે મારું નામ નીરજ કહું તો નીરજ હું તો શું ભલે, પણ નીરજ નામના ઘણા હોઈ શકે. પણ હું મારા ફાધરનું નામ પાછળ લગાડું, હું મારી સરનેમ લગાડું પાછળ, એટલે આખું નામ લખું તો પછી બહુ ભાગ્યે જ ચાન્સ હોય કે એવા વિદ્યાર્થીઓ અથવા એવા લોકો ઘણા બધા હોય. એટલે હંમેશા આખું નામ લખવાથી કોઈ વ્યક્તિને બરાબર રીતે ઓળખી શકાય છે. એવી રીતે કોઈ ખૂણાને પણ બરાબર ઓળખી રાખવું હોય ને તો એનું આખું નામ લખવું જરૂરી છે, નહીં તો ઘણી વાર ભૂલ થઈ જાય. ઓકે, તો આ ખૂણાઓ, આ બાજુઓ અને શિરોબિંદુ તો ખાલી એકલા લખાય. આ A, કા B, કા C, એ તો બિંદુઓ છે માત્ર.
એના ઉપર કોઈ રેખાખંડ અથવા ખૂણાઓ ના હોય. તો એક ત્રિકોણને ત્રણ બાજુઓ, ત્રણ ખૂણાઓ અને ત્રણ શિરોબિંદુ હોય. આવા એક આકારને ત્રિકોણ કહેવામાં આવે છે. પ્રાસ્તાવિક ઇન્ટ્રોડક્શન. તમને ખબર હશે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ખૂણો A ખૂણો B ખૂણો C, ત્રણેય ખૂણાનો સરવાળો ત્રિકોણનો થાય 180 ડિગ્રી. ખબર હશે? ખબર છે? એના સિવાય તમને હજી એકાદી બે બેઝિક વસ્તુ ખબર હશે. જે ત્રિકોણની ત્રણમાંથી બે બાજુઓ સરખા માપની હોય, જેમ કે આ 5 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર અને આ કંઈ અલગ હોય 6 સેન્ટીમીટર, તો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ સમાન માપની હોય તો એવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. સમ એટલે સરખી, દ્વિ એટલે બે, બાજુ એટલે સાઈડ. તો જે ત્રિકોણની બે સાઈડ સરખી હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે જે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય તો 5 5 અને 5 અથવા 6 કાંઈ, તો એને આ દ્વિવર્ડ હટી જશે. ખાલી સમબાજુ, બધી બાજુ સરખી, ત્રિબાજુ નહીં હોય, ખાલી સમબાજુ. સમબાજુ ત્રિકોણ એટલે જેની ત્રણેય બાજુ સરખી હોય એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. ઇંગ્લિશમાં આને ઇક્વિલેટરલ ટ્રાયેંગલ કહેવાય. ઓકે. હવે ત્રણેય બાજુઓ અલગ હોય તો ત્રણેય બાજુઓ અલગ હોય, આ 5 આ 6 આ 17 આવું કંઈક હોય તો એના માટે નામ છે વિષમ બાજુ ત્રિકોણ. એના માટે નામ છે વિષમ બાજુ ત્રિકોણ. બરાબર? તો આ તમને ખબર હોવી જોઈએ. હજી એકાદ બે વસ્તુ તમને હું કહી દઉં જેની તમને ખબર હોવી જોઈએ. બરાબર સાંભળજો મારી વાત. ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ ના મધ્ય બિંદુને જોડતા રેખાખંડને આપેલ ત્રિકોણની મધ્યગા કહે છે. કોઈ પણ એક શિરોબિંદુમાંથી તેની સામેની બાજુનું મધ્ય બિંદુ, અગર આ D પોઈન્ટ મધ્ય બિંદુ હોય ને, મતલબ BD અને DC સરખા હોય, આ મધ્ય બિંદુ હોય, તો કોઈ એક શિરોબિંદુમાંથી, ત્રિકોણની કોઈ એક શિરોબિંદુમાંથી તેની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહે છે. યાદ રાખજો, આ બહુ જરૂરી છે. સાંભળજો બરાબર, યાદ રાખજો. તો કોઈ એક શિરોબિંદુમાંથી કીધું તો અહીંયાથી પણ ચાલે, અહીંયાથી પણ ચાલે. આમ ડ્રો કરો તો પણ આ મધ્ય બિંદુ હોવું જોઈએ. સામેવાળી સાઈડનું મધ્ય બિંદુ હોવું જોઈએ. અહીંયાથી બનાવો તો પણ ચાલે, પણ આ પણ મધ્ય બિંદુ હોવું જોઈએ, નહીં તો નહીં. તો કેટલી બની આવી મધ્યગા? 3. તો જે ત્રિકોણને 3 બાજુઓ હોય છે, 3 ખૂણા હોય છે, તે મધ્યગા, શબ્દ લખું છું મધ્યગા, પણ 3 હોય છે. ત્રિકોણને 3 મધ્યગા હોય છે. બરાબર? છેલ્લી વસ્તુ ત્રિકોણ વિશે કહી દઉં, જે છે ત્રિકોણનો વેધ. આ પણ 3 હોય છે. આને ઇંગ્લિશમાં કહેવાય મીડિયન્સ, આને કહેવાય એલ્ટિટ્યુડ. ઓકે, એલ્ટિટ્યુડ, વેગ 3 હોય છે. આ કેવી રીતે સમજાવું તમને? આની વ્યાખ્યા શું કહે છે? આની વ્યાખ્યા એમ કહે છે કે કોઈ પણ ત્રિકોણમાં, તો આ બનાવ્યો કોઈ પણ ત્રિકોણ, તો અલગ બનાવો. ચાલો, કોઈ પણ ત્રિકોણમાં માની લો કે મેં આવો ત્રિકોણ બનાવ્યો. કોઈ પણ ત્રિકોણમાં હોય ને આવો ત્રિકોણ હોય શકે. કોઈ પણ ત્રિકોણમાં કોઈ પણ શિરોબિંદુએથી તેની સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. વ્યાખ્યા બોલું છું. ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે.
લંબ રેખાખંડને. તો અમે લંબ બનાવ્યો, મધ્ય બિંદુને જોઈન નથી કરી. આ મધ્યગા અને વેધ દેખાશે બંને એક જેવા, પણ બંનેમાં ફરક શું હશે કે આ જે છે ને એ મધ્ય બિંદુને જોડતું હશે. લંબ હશે કે નહીં મને ખબર નથી, કોઈ પણ શકે ન પણ હોઈ શકે, પણ એ મધ્ય બિંદુને જોડતો હોવો જોઈએ. જ્યારે વેધ જે છે એ સામેની બાજુ ઉપર લંબ હોવો જોઈએ, સીધો. મધ્ય બિંદુને જોડે છે કે નહીં ખબર નહીં, જોડતો હોઈ પણ શકે ન પણ હોઈ શકે. જેમ કે હું આવો ત્રિકોણ બનાવું, આવો ત્રિકોણ હોય, આવો ત્રિકોણ ABC. હવે આને મને મધ્યગા બનાવવી હોય તો મધ્ય બિંદુને જોડવું પડે ને. તો રેખાખંડ આમ જાય, આવું થાય મધ્ય બિંદુ, તો મધ્યગા આની આડી થઈ ગઈ. તો મધ્યગા જરૂરી નથી કે સીધી જ હોય હંમેશા. મધ્યગા તો આડી પણ હોઈ શકે, આવી રીતે ત્રાસી, કેમ કે એને તો મધ્ય બિંદુને જોડવાનું છે. જ્યારે વેધમાં એવું ના હોય, વેધને મધ્ય બિંદુ નથી જોડવાનું, એને તો માત્ર લંબ લેવાનું છે, 90 ડિગ્રીનો ખૂણો બનાવવાનો છે. એ પછી ઓટોમેટિક મધ્ય બિંદુ જોડાઈ જાય તો ભલે જોડાઈ જાય, નહીં તો એને તો માત્ર લંબ લેવાનું છે. તો વ્યાખ્યા શું હતી? ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી એની સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. તો વેધ કેટલા બનશે? 3 બનશે. વેધ પણ એક અહીંયાથી બનાવવું હોય તો આવી રીતે બનશે સીધો. આપણે જો મધ્ય બિંદુ જોઈન નથી કરતા, અને અહીંયાથી બનાવવું હોય આની ઉપર તો આ ત્રીજો વેધ બની ગયો. નામ તો અહીંયા આપવા પડશે E અને F. તો આ થઈ ગયા વેધ. તો વેધ પણ 3 હોય. ઓકે, વેધ પણ 3 હોય. આટલું તમને સમજાઈ ગયું હશે. હજી એક નાના છોકરાઓની વાત રહી ગઈ પણ મેં તમને કીધી નહીં, કદાચ મને તમને ખબર જ હશે. ત્રિકોણના 3 પ્રકાર હોય. એક હોય લઘુકોણ ત્રિકોણ, એક હોય ગુરુકોણ ત્રિકોણ, અને એક હોય કાટકોણ ત્રિકોણ. જેમ કે આ ત્રિકોણ છે, ત્રણેય ખૂણા કેવા છે? 90 થી નાના હશે, 90 હોય તો સીધો હોય બિલકુલ. તો જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓ 90 ડિગ્રીથી ઓછા હોય એવા ત્રિકોણને શું કહેવામાં આવે છે? લઘુકોણ ત્રિકોણ. ઇંગ્લિશમાં કહેવાય એક્યુટ એંગલ ટ્રાયેંગલ. પછી જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 ડિગ્રી હોય, કોઈ એક ખૂણો 90 ડિગ્રી હોય તો એવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. બાકી બે કાંઈ પણ હોય, એક ખૂણો 90 ડિગ્રી હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. અને ત્રીજો કંઈક આ પ્રકારનો માની લો તો જો તો આ ખૂણો કંઈક 90 થી મોટો લાગે છે, 90 થી નાનો હોય તો આમ હોત, 90 હોત તો સીધો હોત, 90 થી મોટો છે એટલે આમ છે. તો જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 ડિગ્રી થી વધારે હોય એવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ, ઇંગ્લિશમાં ઓબ્ટ્યુસ એંગલ ટ્રાયેંગલ કહેવામાં આવે છે. તો આ નાના હતા ત્યારે તમને ભણવામાં આવતું હશે આ બધું. હવે આ બેઝિક પરિચય પ્રાસ્તાવિક પૂરું થયું. જેટલું ત્રિકોણ વિશે મને તમને માહિતી આપવાની હતી એટલી મેં તમને આપી દીધી. હવે ત્રિકોણ વિશે ખાસ કોઈ માહિતી બાકી પછી નથી. હવે જે પણ હશે એ આ બીજો ટોપિક એ નવું કંઈક આવશે જે તમે પહેલા ભણ્યા નથી, અથવા ભણ્યા સમજ્યા હશે તો બેઝિક પરિચય આવ્યો હશે, ડિટેલમાં ભણ્યા નથી. ત્રિકોણની એકરૂપતા એ શું છે તમને હું સમજાવીશ. પણ એ સમજાવું એના પહેલા તમને હું આજનો થોડોક હોમવર્ક તો આપી દઉં. આજનો હોમવર્ક પહેલે તો રહેશે કે અત્યારે જેટલું આપણે આ ભણ્યા ને આને તમને તમારી નોટબુકમાં CW માં, કેમ કે તમે જુઓ આ ચેપ્ટરમાં કોઈ તમને ઉદાહરણ તો લખવાનું નથી, કોઈ સ્વાધ્યાય તો લખવાનું નથી, એકમાત્ર લખવાનું આ પ્રમેય આવશે, આગળ આવશે. એ તો એક જ પાનાનું થયું. તો શું એક જ પાનાનું ચેપ્ટર રહેશે તમારી નોટબુકની અંદર આ 7મું ચેપ્ટર? જવાબ છે ના. વ્યવસ્થિત જેટલા મુદ્દાઓ હું સમજાવીશ એ તમારે વિડિયોમાં સાંભળી અને નોંધવાના છે. તો તમે પણ તમારી નોટબુકમાં પહેલી આ ટોપિક આપશો પ્રાસ્તાવિક. અને મારો આજનો જે વિડિયો લેક્ચર જે હતો એ પોઝ કરીને વચ્ચે સાંભળશો. ઘણી બધી વ્યાખ્યાઓ બોલ્યો છું,
ઘણા બધા શબ્દો બોલ્યો છો તો તમે પણ તમારી ભાષામાં વ્યવસ્થિત રીતે નોંધી રાખવું પડશે. પહેલે એક ત્રિકોણ દોરવાનો, જેમ મેં અહીંયા દોર્યો તો પહેલે અને લખ્યું હતું કે આને બાજુઓ કહેવાય, આને ખૂણાઓ કહેવાય, બાજુઓને આવી રીતે લખાય, ખૂણાઓને આવી રીતે લખાય, ખૂણાઓના આખા નામ આને શિરોબિંદુઓ કહેવાય 3. આ તમે વિડિયોમાં તમે પાછળ બેક જાશો તો બધું દેખાશે, બધું બોલ્યો છો. તો હું જે વસ્તુ બોલ્યો છું એને નોંધવાની છે. પછી હું હમણાં છેલ્લે 3 વ્યાખ્યા બોલ્યો એ નોંધવાની. લઘુકોણ ત્રિકોણ જેના ત્રણેય ખૂણા 90 થી નાના હોય, કાટકોણ ત્રિકોણ એક ખૂણો 90 હોય, ગુરુકોણ ત્રિકોણ એક ખૂણો 90 થી વધારે હોય. આ ત્રણેય વ્યાખ્યાઓ લખવાની. એના સિવાય હજી 2 વ્યાખ્યાઓ બોલ્યો, સમદ્વિબાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ. આની વ્યાખ્યાઓ પણ આવી ગઈ છે, રિપીટ નથી કરતો, વિડિયો સાંભળી લેજો. તો આ 2 વ્યાખ્યાઓ વળી લખવાની. તો 5 વ્યાખ્યાઓ થઈ અત્યાર સુધી. લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સમદ્વિબાજુ, સમબાજુ. હજી 2 વ્યાખ્યા હું બોલ્યો છું વિડિયોમાં, સાંભળજો બરાબર. ત્રિકોણની મધ્યગા અને ત્રિકોણનો વેધ. મધ્યગાઓ પણ 3 હોય, વેધ પણ 3 હોય. તો તમારે આવું બનાવી નાખવાનું, ડ્રો કરવાનું અને બાજુમાં વ્યાખ્યા લખવાની. વેધ પણ ડ્રો કરવાનો, બાજુમાં વ્યાખ્યા લખવાની અને વ્યાખ્યા લખ્યા પછી નીચે એ પણ લખવાનું કે 3 મધ્યગાઓ અને 3 વેધ હોય. તો વ્યાખ્યા ક્યાં લખાવતો નથી, બોલ્યો છો હું, સાંભળજો. આખો વિડિયો લેક્ચર સાંભળ્યો હશે તો એમાં આવી હશે. ચૂકી ગયા હો તો વળી બેક જઈને વળી સાંભળી લેજો કે મધ્યગા અને વેદની વ્યાખ્યાઓ શું બોલ્યો હતો. તો એ 2 વ્યાખ્યાઓ પણ થઈ. તો અત્યાર સુધી 7 વ્યાખ્યાઓ થઈ. તો આ 7 વ્યાખ્યાઓ તમારે આ પ્રસ્તાવિકની અંદર પહેલે તો પરિચય લખવાનો, ત્રિકોણ, બાજુઓ અને ખૂણાઓ અને શિરોબિંદુઓ અને આ બધું શું હોય, કેટલા હોય, આ બધા વિશે પરિચય લખવાનો. એ પરિચય લખાઈ જાય પછી આ 7 વ્યાખ્યાઓ ફરજિયાત જે આજના વિડિયોમાં આવી ગઈ છે, મને તમે સાંભળી હશે, એ 7 વ્યાખ્યાઓ 1 2 3 4 5 6 7 કરી ને વ્યવસ્થિત લખવાની છે. વ્યવસ્થિત, બિલકુલ. ઓકે, તો આ પહેલો ટોપિક અહીંયા પૂરો થયો. હજી આ જ વિડિયો લેક્ચરમાં આપણે થોડું સમજશું આ ટોપિક નંબર 2 વિશે. પછી ટોપિક નંબર 3 થી જે આગળનું બધું સમજવાનું છે એ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં લેશું. તો કદાચ 2 માં તો નહીં પણ 3 વિડિયો લેક્ચરમાં ચેપ્ટર કદાચ પૂરું થઈ જશે. બરાબર? તો અત્યારે આ ત્રિકોણની એકરૂપતા સમજી લઈએ. પછી એના માટેની શરતો જે 5 છે અને વચ્ચે એક પ્રમેય છે, આને આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં લેશું. કેમ કે શરતો ત્યારે આવે જ્યારે પહેલે ખબર હોય કે ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય તો ખબર પડે. એટલે ત્રિકોણની એકરૂપતા સમજી લઈએ છીએ. પછી નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કોશિશ કરશું, અગર પૂરું થશે તો, નહીં થાય તો ત્રીજો વિડિયો લેક્ચર બનાવશું. બરાબર? તો ત્રિકોણની એકરૂપતા સમજી લઈએ પછી આપણે આને પૂરું કરીએ. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મળીએ ને ત્યારે આગળ ટોપિક બનાવી શકીએ આપણે. તો બીજો ટોપિકની અત્યારે હું વાત કરવા જઈ રહ્યો છું. આની વાત થઈ ગઈ. હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું તે ત્રિકોણની એકરૂપતા વિશે વાત કરવા જઈ રહ્યો છું. બરાબર સમજજો. આ તમને પહેલી વાર આવ્યું છે. સૌથી પહેલા તો એકરૂપતા, આનો સામાન્ય અર્થ શું થાય? એકરૂપતા એટલે કે એવી વસ્તુઓ જેનો રૂપ એક જેવો હોય. એ ભલે 2 વસ્તુઓ હોય, 3 હોય, 4 હોય, 10 હોય, જે વસ્તુઓ બિલકુલ એક જ જેવી હોય એને કહેવાય એકરૂપતા. જેમ કે મારા હાથમાં 2 ચોક હોય, 2 ચોક. આ ચોક જો કલર ભલે અલગ છે, કલરથી ફરક નહીં પડતો, પણ આ બંને ચોક એકરૂપ છે. કેમ કે બંને એક જ જેવી છે, માત્ર કલરનું અંતર છે. કલરથી ફરક નથી પડતો આપણે. તો એકરૂપતા એટલે કોઈ 2 વસ્તુ એક જ જેવી, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે. પણ હું અહીંયા વારંવાર 2 બોલીશ. કેમ કે આપણે એકરૂપતા કોની વાત કરવાની છે? કોની એકરૂપતા? આપણા બધા બેની કે 2 ચોકની? ના, આપણે કોની વાત કરવાની છે? આપણે વાત કરવાની છે ત્રિકોણની એકરૂપતા વિશે. તો અહીંયા ત્રિકોણ 2 જ આવશે એક સાથે, 3 4 ત્રિકોણ નહીં આવે. એટલે હંમેશા હું શબ્દ વાપરીશ ત્યારે એમ જ બોલીશ 2 ત્રિકોણની એકરૂપતા. બાકી એકરૂપ ત્રિકોણો તો એક સાથે 10 પણ હોઈ શકે, પણ આપણે અભ્યાસમાં એક સાથે 2 લેવાના છે. તો 2 ત્રિકોણની એકરૂપતા શું એટલે શું થાય એની વ્યાખ્યા હું હમણાં બોલીશ, સમજાવું છું.
પછી વ્યાખ્યા પણ બોલીશ, તમારે વ્યાખ્યા નોંધવાની હશે, ડ્રોઈંગ કરું છું ડ્રોઈંગ કરવાનું હશે, બરાબર? એટલે સૌથી પહેલા તો તમે જુઓ, હું બે ત્રિકોણ બનાવું છું. આ ત્રિકોણને નામ આપી દઉં છું, માની લો A, B અને C. અને બીજો એક ત્રિકોણ બનાવું છું, આને માની લો નામ આપી દઉં છું W, કાંઈ પણ P અને અહીંયા નામ આપું છું, માની લો F. આવું નામ આપી દો, મારી મરજી જો કઈ નામ આપું, બરાબર? આ બે ત્રિકોણ બનાવ્યા. હવે મેં તો વગર આપીને એમને બનાવ્યા છે કે સાધારણ નાના મોટા તમને લાગી શકે, પણ તમે અત્યારે એમ જ ઇમેજિન કરો, વિચારો મગજમાં કે આ બંને ત્રિકોણ સરખા છે, બરાબર? તો આ બંને ત્રિકોણને એકરૂપ ક્યારે કહેવાય? 5 જ મિનિટનો ટોપિક છે, વધારે નથી. બંને ત્રિકોણને એકરૂપ ક્યારે કહેવાય? જ્યારે સમજણ એમ કહે છે, વ્યાખ્યા પછી કહું છું કે જ્યારે બંને ત્રિકોણ એકબીજા ઉપર બિલકુલ બંધ બેસતા બેસી જાય ત્યારે બે ત્રિકોણને એકરૂપ કહેવાય. મતલબ તમે માની લો કે કાગળના ટુકડામાંથી ચાર્ટ પેપરમાંથી તમે એક ત્રિકોણ કાપો છો, બીજા ચાર્ટ પેપરમાંથી તમે એક બીજો ત્રિકોણ કાપો છો. હવે બંનેને એકબીજા ઉપર રાખો, જો પરફેક્ટલી આવી ગયા, ન અહીંયાથી કાંઈ મોટું કે ન અહીંયાથી કાંઈ નાનું કે ન આડું કાંઈ, પરફેક્ટ બે બેસી ગયા. જેમ કે 1 રૂપિયાના બે સિક્કા એક ઉપર એક રાખો તો પરફેક્ટ બેસી જાય, રાઈટ? એવી રીતે અગર ત્રિકોણ બે એકબીજા ઉપર પરફેક્ટ બેસી ગયા તો એ બંને ત્રિકોણ એકરૂપ છે એમ કહેવાય. એટલે કોઈ પણ બે આકૃતિઓ, અહીંયા તો ત્રિકોણની વાત કરવાની છે, પણ કોઈ પણ બે આકૃતિઓ જ્યારે એકબીજા ઉપર બિલકુલ બંધ બેસી જાય ત્યારે બંને આકૃતિઓ એકરૂપ છે એમ કહેવાય. તો અહીંયા ત્રિકોણ માટે પણ એવું છે, બે ત્રિકોણ જ્યારે એકબીજા ઉપર બિલકુલ ફિટ બેસી જાય ત્યારે એને એકરૂપ ત્રિકોણ કહેવાય. બટ આવી વ્યાખ્યા ના ચાલે ને. ગણિતમાં જ્યારે વ્યાખ્યા લખી હોય ત્યારે વ્યાખ્યા ના ચાલે. વ્યાખ્યામાં તો મેથમેટિકલ શબ્દો જોઈએ, ગાણિતિક શબ્દો જોઈએ. તો ગાણિતિક શબ્દો શું કહે છે? કોને કહેવાય ત્રિકોણની એકરૂપતા? તો હું તમને વ્યાખ્યા કહું છું, સાંભળજો ધ્યાનથી. હવે પછી તમને લખવાની હશે ત્યારે આવી વ્યાખ્યા લખવાની હશે કે જો આપેલા બે ત્રિકોણોની ત્રણેય બાજુઓ અને ત્રણેય ખૂણાઓ, સાંભળજો બરાબર વ્યાખ્યા. આના કરતા સિમ્પલ શબ્દોમાં કહી દઉં, હાલો. જો આપેલા એક ત્રિકોણની ત્રણેય બાજુઓ અને ત્રણેય ખૂણાઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ અને ત્રણેય ખૂણાઓને સમાન હોય તો એવા બે ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહે છે. ફરી પાછું, જો કોઈ એક આપેલા ત્રિકોણની ત્રણેય બાજુઓ અને ત્રણેય ખૂણાઓ એ બીજા કોઈ ત્રિકોણની ત્રણેય બાજુઓ અને ત્રણેય ખૂણાઓ સાથે સમાન હોય તો આ બંને ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહે છે. અને આ ગુણધર્મને ત્રિકોણની એકરૂપતા કહે છે. આ મેથમેટિકલ વ્યાખ્યા થઈ છે, તમારે મને સાંભળીને ટૂંકમાં લખવાની હશે તો આ વ્યાખ્યા લખજો, સાથે આ ચિત્ર પણ ડ્રો કરજો, અને હજી હું એકાદ બે વસ્તુ કહું છું ને એ લખજો સાથે. તો મેં શું કીધું કે એક ત્રિકોણના બધી બાજુઓ અને બધા ખૂણાઓ બીજા ત્રિકોણ સાથે સરખા થવા જોઈએ. તો માની લો કે આ બાજુ છે 6 સેન્ટીમીટર, માની લો કે આ બાજુ છે 5 સેન્ટીમીટર અને માની લો કે આ બાજુ છે 4 સેન્ટીમીટર. માની લો કે આ ખૂણો છે 50 ડિગ્રી, માની લો કે આ ખૂણો છે 75 ડિગ્રી, બરાબર? અને માની લો કે આ ખૂણો છે કેટલો બચ્યો હવે 50 ને 70 120 ને 5 125, તો બાકી બચ્યો 55, કેમ કે ત્રણેયનો સરવાળો 180 તો પાછો થવો જોઈએ. તો માની લો કે આ 50, આ 75 અને આ 55, આ ત્રણ ખૂણાઓ છે. તો બીજા ત્રિકોણના પણ માપ આ જ હોવા જોઈએ. ત્રણ બાજુઓ 6, 5 અને 4 જ હોવી જોઈએ, ફરજિયાત. પણ એ જરૂરી નથી કે અહીંયા 6 છે એટલે આ જ 6 હોવી જોઈએ. અહીંયા 6 હોય તો ચાલે. આ 5 અહીંયા છે એટલે અહીંયા જ હોવું જોઈએ, જરૂરી નથી. આ 5 હોય તો ચાલે. આ 4 અહીંયા
કોઈ પણ નહીં. હવે જરાક ધ્યાનથી અહીંયા 6 અને 4 માપવાળી બે બાજુઓ હતી, એના વચ્ચેનો ખૂણો 50 હતો. તો અહીંયા પણ 6 અને 4 વાળી બે બાજુઓ છે, એના વચ્ચેનો ખૂણો 50 હોવો જોઈએ. પછી 4 અને 5 બાજુઓ વચ્ચેનો ખૂણો 55 હતો. તો 4 અને 5 વચ્ચેનો ખૂણો 55 હોવો જોઈએ. તો બાકી બચ્યો 75. એટલે તમે જોઈ લો ખાલી ક્યાં અહીંયા આવી ગયું, અહીંયા આવી ગયું, પણ ધ્યાનથી ફરાવો. મજા આવે નહીં. હા, બાજુઓ મજા આવે એટલે તમે ફરાવી નાખ્યા, પણ બાજુઓ ફરાવી નાખ્યા પછી ખૂણા જરાક ધ્યાનથી ફરાવવાના કે ઓ બે વચ્ચે જેટલો હતો એટલો એ થવો જોઈએ. એવું નહીં થાય તો ત્રિકોણનો આકાર બદલી જશે. અને ત્રિકોણનો આકાર બદલી ગયો તમારો તો પછી એ એકરૂપતા નહીં થાય, જેની આપણે વાત કરીએ છીએ. એટલે આ બે ત્રિકોણ તમે જોઈ લો, આ બંને ત્રિકોણ તમે બેસાડશો એકબીજા ઉપર ફિટ તો બેસી જશે. તો આવા બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણો કહે છે. બરાબર, આવા બે ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહે છે. તો આ થઈ એકરૂપ ત્રિકોણોની વ્યાખ્યા. હવે આપણે એને સંજ્ઞામાં કેમ દર્શાવાય એના વિશે વાત કરીએ. આ બે ત્રિકોણોને સંજ્ઞામાં કેમ દર્શાવાય કે આ બંને એકરૂપ છે? તો આ ત્રિકોણનું નામ શું છે? ત્રિકોણ ABC, અથવા આને કોઈ BACK તો પણ ચાલે, CBAK તો પણ ચાલે. આનું નામ કાઈ પણ હોઈ શકે ને ત્રિકોણનું. તો માની લો કે મેં લખ્યું ABC. હવે એકરૂપતાની નિશાની આવી છે, ઇક્વલ્સ ટુ બરાબરની નિશાની, અને ઉપર ગુજરાતીનો ટ. આ જે નિશાની છે એકરૂપતાની નિશાની છે. અહીંયા એક ત્રિકોણનું નામ લખાય, અહીંયા બીજા ત્રિકોણનું નામ લખાય, અને વચ્ચે આ નિશાની કરવામાં આવે, ત્યારે એમ કહેવાય કે ત્રિકોણ ABC એ ત્રિકોણ આ જે બીજો છે એને એકરૂપ છે. વચ્ચે આવી નિશાની કરવામાં આવે એકરૂપતાની. તો હવે આ ત્રિકોણનું નામ ધ્યાનથી રાખવું પડે. નામ તો કોઈ પણ આપી શકો, WPF, તો અહીંયા લખી નાખું WPF. તો ત્રિકોણ તો ઈ જ છે, પણ આ લખવામાં ભૂલ હોઈ શકે. એટલે નામ લખો ત્યારે ખાસ ધ્યાનથી આવનારા બધા ટોપિકમાં જરૂર પડશે આની કે કોઈ એકનું નામ એમને લખી નાખવામાં મજા આવે. જેમ કે આનું નામ મેં લખી નાખ્યું ABC, પણ હવે ધ્યાનથી લખવાનું કે અહીંયા આ જ નામ લખવું કે અલગ નામ લખવું. તો એ ખબર કેમ પડશે? આને જોઈને ખબર પડશે, ખૂણાઓને જોઈને. અહીંયા 50 ડિગ્રી વાળો ખૂણો કયો છે? A. અહીંયા 50 વાળો ખૂણો છે F. એટલે આ A નો ભાઈબંધ કોણ થયો? આ F થયો. તો A જ્યાં જગ્યાએ છે એ જગ્યાએ F નું નામ આવવું જોઈએ. B નો માપ કેટલો છે? 75. અહીંયા 75 કોણ છે? W. તો B જ્યાં હતો ત્યાં W નામ આવવું જોઈએ. તો ત્રીજો કયો બચ્યો? P. એટલે આ ત્રિકોણનું નામ WPF ન લખ્યું, FWP લખ્યું. એટલે એક ત્રિકોણનું નામ મજા આવે લખી નાખવાનું. એક ત્રિકોણનું નામ જરા વ્યવસ્થિત આપેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લખો ત્યારે આ સાચું કહેવાય. આની જગ્યાએ જો તમે લખી નાખ્યું હોત WFP તો આ ખોટું થાત, કેમ કે આનો મતલબ થાત કે A જેવું W છે, પણ A જેવું W નથી. A 50 નો છે અને W જે છે એ 75 નો છે. એટલે એવું નથી. એટલે નામમાં મજા આવે એ નામ ન લખાય. નામમાં જે આપેલા પરિસ્થિતિ હિસાબે જે સિક્વન્સ બેસતી હોય ને એ જ નામ તમે લખી શકો. તમને મજા આવે એ નામ તમે ન લખી શકો એની અંદર. ઓકે, એટલે આ વસ્તુનો ખાસ ધ્યાન રાખજો. તો આ થઈ ત્રિકોણની એકરૂપતા જે તમારે ધ્યાન દેવી જોઈએ. બરાબર. હવે આ ત્રિકોણની એકરૂપતાનું તો પૂરું થઈ ગયું, પણ ત્રિકોણની એકરૂપતા માટેની બીજી શરતો આવશે. એ શરતો શું આવશે એ આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોશું, કેમ કે એના ઉપર લાંબો ડિસ્કશન છે કે શરતો એટલે શું એની જરૂર પડે છે. એટલે એ આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોશું. તો આ તમને તમારું હોમવર્ક ખબર પડી ગયો છે ને કે આમાં 7 વ્યાખ્યાઓ આવી હતી, આમાં એક જ વ્યાખ્યા આવી, પણ વ્યાખ્યા આવી આમાં, પણ સાથે આ ડ્રો પણ કરવાનું ઉદાહરણ તરીકે, અને આ સંજ્ઞા પણ લખવાની છે. આવા બરાબર. આને એકરૂપતા કહેવાય. પંચાયત ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ FWP સાથે.
ખાસ જોઈ રાખજો આના વિશે બધા વિશે આપણે ચર્ચા કરશું એક અથવા બે વિડિયો લેક્ચર જે પણ લાગે એ ચર્ચા કરવા પછી ખબર પડે પહેલી ખબર ના પડે બરાબર તો આવનાર વિડિયો લેક્ચરમાં સમજશું તો બધું લખી રાખજો કે એક્ઝામમાં દાખલાઓ નથી આવવાના આ જે બધું નાની વસ્તુઓ છે એ આવવાની છે એટલે લખેલી ખાસ જોઈશે ઓકે તો બસ તો આજના વિડિયો લેક્ચર સ્ટોપ કરી આવતી વખતે મળશું ત્યારે આગળ વધશું ત્યાં સુધી થેન્ક યુ સો મચ બધાને અને આવજો